ચાલો મિત્રો, હું તમને વાર્તા કહી સંભળાવું. એ વાર્તાનું નામ છે દરબારી અને ચાદર. બિરબલ અને અકબરના પ્રિય દરબારી હતા. બિરબલ અકબરના પ્રિય દરબારી હતા. આ જ કારણે બીજા દરબારી તેમનાથી ખૂબ બળતા હતા. બીજા દરબારીઓ હંમેશા મોકો શોધતા રહેતા કે કેવી રીતે બિરબલને નીચો દેખાડી શકાય. તેઓ અકબરને કહ્યું, મહારાજ, આપણા દરબારમાં ફક્ત બિરબલ જ સમજદાર નથી. આપ અમને અમારી વાત સાબિત કરવાનો મોકો તો આપો. દરબારે પોતાના ગુસ્સા પર કાબૂ રાખતા કહ્યું, જાઓ 2 મીટર લાંબુ ચાદરનું કપડું લઈ આવો. દરબારો દોડીને ગયા અને ચાદર લઈ આવ્યો. તેમણે કહ્યું કે પોતાની સમજદારી દેખાડવાનો આ જ મોકો છે. જ્યારે તેઓ પાછા આવ્યા તો જોયું કે અકબર પલંગ પર સૂતા હતા. જો આ દરબારીઓને ચીંધે છે કે જાઓ ચાદર લેવા જવા માટે. અહીંયા દરબાર સૂઈ ગયા છે અને ઓઢાડવાની કોશિશ કરે છે, પણ ચાદર તો ટૂંકી હતી. એ તો કાંઈ દરબારને થઈ શકે નહીં. અકબરે કહ્યું, મને આ ચાદર એવી રીતે લપેટો કે પૂરું શરીર ઢંકાઈ જાય. અકબર લાંબા હતા અને એનું પૂરું શરીર ચાદરથી ઢંકાઈ શકાય તેમ ન હતું. બધા દરબારી મૂંઝાઈ ગયા. ત્યારે જ બિરબલે ઓરડામાં પગ મૂક્યો. અકબરનું એમને પણ એમ જ કરવા કહ્યું. તેઓ બોલ્યા, મહારાજ, કૃપા કરી આપ આપના ગોઠણ વાળીને થોડા આડા થઈ જાઓ. અકબરે આમ જ કર્યું અને બિરબલ આસાનીથી એ ચાદર ઢાંકી દીધા. અકબર બોલ્યા, માણસે પોતાની ચાદર પ્રમાણે જ પગ ફેલાવવા જોઈએ. શરમાયેલા દરબારીઓ આ સમજી ગયા કે અકબર એમને શું કહેવા માંગે છે. તેઓ સમજી ગયા કે તેમણે પોતાના હદમાં જ રહેવું જોઈએ. એટલે જ બાળમિત્રો, આપણી બુદ્ધિ પ્રમાણે જ આપણે કામ કરવું જોઈએ. કોઈ પણની ઈર્ષા કે અદેખાઈ ન કરવી જોઈએ.